એકવાર એક ગરીબ છોકરો સ્કૂલે જતો હતો. પગમાં પહેરવાના ચપ્પલ નહોતા. ઉનાળાનો ધૂમધકતો તાપ હતો. એ મનોમન વિચાર કરવા લાગ્યો કે હું કેવો કમનસીબ કે મારી પાસે ચપ્પલ નથી. એ વખતે એણે જોયું કે એક વિદ્યાર્થી સાયકલ લઈને સ્કૂલે જતો હતો અને ચપ્પલ પણ હતા. એ જોઈ એ વધારે દુઃખી થઈ ગયો કે આની પાસે સાયકલ છે અને ચપ્પલ છે. હજુ આ વિચાર કરે છે એમાં એને બીજું દૃશ્ય જોયું. એક વિદ્યાર્થી બાઇક લઈને સ્કૂલે જતો હતો, શૂઝ પહેર્યા હતા. પેલો વિચારવા લાગ્યો, આ કેટલો ભાગ્યશાળી, બાઇક છે ને શૂઝ છે, મારી પાસે કાંઈ નથી. આગળ સ્કૂલના પ્રાંગણ સુધી પહોંચ્યો ત્યારે એણે ત્રીજું દૃશ્ય જોયું. એક છોકરો મર્સિડીઝ ગાડીમાં સ્કૂલે આવ્યો. આ છોકરાને આશ્ચર્ય થયું. નજીક જઈને જોવા ગયો ત્યારે ડ્રાઈવરે પહેલાં પોતાનો દરવાજો ખોલ્યો, પછી પાછળ બેઠેલા પેલા વિદ્યાર્થીનો દરવાજો ખોલ્યો. ત્યારે પેલો છોકરો વિચારે કે આ વિદ્યાર્થી કેટલો ભાગ્યશાળી, જાતે દરવાજો પણ ખોલવાનો નહીં. દરવાજો ખોલી પેલા ડ્રાઈવરે પેલા બાળકને પોતાના ખોળામાં લીધો અને સ્કૂલે લઈ ગયો, ક્લાસમાં બેસાડવા માટે લઈ ગયો. કારણ કે પેલા વિદ્યાર્થીને બે પગ નહોતા. આ જોઈને પેલો ગરીબ છોકરો સુખી થઈ ગયો અને ઉપર જોઈને ભગવાનને કહે છે, ભગવાન તારો આભાર, ભલે મને ચપ્પલ પહેરવાના નથી પણ પગ તો છે ને. તો આપણા શાસ્ત્રો કહે છે કે સુખી થવા માટે પોતાથી જે દુખિયા હોય તેની સામે જોવું. આપણે સામાન્ય ઘરમાં રહેતા હોય ને કોઈના બંગલા સામે દૃષ્ટિ હોય તો આપણે દુઃખી થવાના જ. આપણે સ્કૂટર પર ફરતા હોઈએ, બાઇક પર ફરતા હોઈએ અને કોઈકનું 4 વ્હીલર જોઈએ, આપણે દુઃખી થવાના જ. પરંતુ આપણે ઘરમાં રહીએ છીએ તો જેની પાસે ઘર નથી એનો વિચાર કરીએ. આપણી પાસે બાઇક છે, કોઈની પાસે સાયકલ પણ નથી, ઘણાને પગ પણ નથી હોતા, એની સામે જોવું. આજે ઘણા બધા દુનિયાની અંદર માણસો છે કે જેની પાસે ઘર નથી, ખાવાના પ્રશ્નો છે, પહેરવાના પ્રશ્નો છે. આપણે તો કેટલા બધા સુખી છીએ. માટે સુખી રહેવા માટે આપણા કરતાં જે દુઃખી હોય એનો વિચાર કરો તો ઓટોમેટિકલી આપણા અંતરની અંદર સુખનો વિચાર આવે. એકવાર એક માણસ પોતાના ઘરના ઝરૂખે ઊભો હતો અને એણે એક સામાન્ય ગરીબ માણસને જોયો અને પેલા અમીર માણસે ઉપર જોઈને ભગવાનને કહ્યું, ઓ ગોડ, થેન્ક યુ દેટ આઈ એમ નોટ અ પુઅર. ભગવાન તમારો આભાર કે હું ગરીબ નથી. પેલો ગરીબ હતો એ ત્યાં સ્ટ્રીટ સાફ કરતો હતો અને એણે એક માણસ જોયો, એ ગાંડો હતો. એક ગરીબ માણસે ઉપર જોઈને ભગવાનને કહ્યું કે થેન્ક ગોડ દેટ આઈ એમ નોટ અ મેડ. હે ભગવાન તારો આભાર, હું ભલે ગરીબ છું પણ હું ગાંડો તો નથી. પેલો ગાંડો હતો એ આમાં મેં જોતો હતો, એમાં એની નજર પડી એક દર્દી એમ્બ્યુલન્સમાં જતો હતો. તો ગાંડાએ ઉપર જઈને ભગવાનને કહ્યું, થેન્ક ગોડ દેટ આઈ એમ નોટ અ પેશન્ટ. ભગવાન તારો આભાર, હું ભલે થોડો ગાંડો છું પણ હું હેલ્ધી તો છું, હું બીમાર નથી. પેલો બીમાર માણસ જ્યારે હોસ્પિટલમાં જાય છે ત્યારે સામેથી હોસ્પિટલમાંથી એક ડેડ બોડી આવતી હોય છે. ત્યારે પેલો દર્દી ઉપર જોઈને કહે છે, ઓ ગોડ, થેન્ક યુ દેટ આઈ એમ નોટ અ ડેડ. ભલે હું બીમાર છું પણ હું મરી તો નથી ગયો. પણ પેલો મરેલો માણસ, ઓનલી ડેડ પર્સન કેન નોટ થેન્ક ગોડ. જે મરી ગયો હોય એ ભગવાનનો આભાર માની શકતો નથી. એટલા માટે જે ભગવાનનો આભાર ન માને, હી ઓર શી ઇઝ લિવિંગ ડેડ બોડી. ભગવાને આપણને જે આપ્યું છે આપણે સુખી છીએ. આપણા કરતાં અનેક મનુષ્યો દુનિયાની અંદર દુઃખી છે. એક માણસ હોટલમાં ખાવા માટે ગયો. વેટરે કહ્યું કે સાહેબ શું લાવું? પહેલાંએ કહ્યું કે હું જે માગું તે તું લઈ આવીશ. પેલો કે હા સાહેબ. આણે કહ્યું કે વાસી શાક, પાતળી દાળ, ઠંડો ભાત, કાચી રોટલી, આવું લઈ આવી. પેલો કે સાહેબ આવું? પેલો કે હોય તો લઈ આવે, નહીં તો હું બીજે જાઉં. પેલો કે ના ના સાહેબ, ગઈકાલનું પડ્યું હશે, હું લઈ આવું. પેલો વેટર આવું બધું લઈને આવ્યો અને પેલાની સામે મૂક્યું ટેબલ પર. વાસી શાક, પાતળી સાવ દાળ, ઠંડો ભાત, કાચી રોટલી. પછી પૂછ્યું, સાહેબ બીજું કંઈ? ત્યારે પેલા ભાઈએ કહ્યું કે હવે હું ખાઉં ને ત્યારે મારી સામે તું બેસીને મન ફાવે એમ બોલ, એટલે મને મારા ઘર જેવું લાગે. હવે વિચાર કરો કે એના ઘરની પરિસ્થિતિ કેવી હશે. તો ઘણાના ઘરમાં પ્રશ્નો હોય છે, ઝઘડા હોય છે. આપણા ઘરમાં સુખ શાંતિ છે? તો આપણે 3 પ્રસંગ જોયા. એમાં પહેલો આપણે વિચાર કરીએ કે આપણે બીજા કરતાં આર્થિક રીતે સુખી તો છીએ. બીજો પ્રસંગ, આપણે બીજા કરતાં શારીરિક રીતે સુખી છીએ. અને ત્રીજો પ્રસંગ કે આપણે બીજા કરતાં કૌટુંબિક રીતે તો સુખી છીએ. તો હંમેશા સુખી રહેવા માટે પોતાનાથી જે દુખ્યા હોય તેનો વિચાર કરવો, તો આપણા અંતરમાં સુખ આવે. આ દિવસો ધીમે ધીમે પસાર થઈ જશે.
આપણે સૌ ઘરે હળી મળી ભગવાનનું સ્મરણ ભજન કરતા દિવસો પસાર કરી.